શ્રી વલ્લભાધીશ કી જય. ગઈકાલે આપણે ચંદનની ચોપાટ જોઈ. આજે આપણે એના સોગટા એટલે કે ચંદનના જે ખેલવા માટે ખીલોના હોય એ જોઈશું. પહેલાં તો આપણે ચંદન ઘસવાનું છે. આ રીતે ચંદનના લાકડાને એના પથ્થર ઉપર જલ કરી ધીરે ધીરે ચંદન ઘસવાનું છે. એકદમ ડાર્ક ચંદન આપણે ઘસવાનું છે. એકદમ ઓછું જલ જેમાં વપરાય આ રીતે ચંદન એકદમ આપણે આમાં એટલું ગાઢું ઘસવાનું છે કે જેને આપણે હાથથી ગોળી વાળીએ તો ગોળી વળી જાય એ પ્રકારથી. આ પણ બહુ જ ઢીલું છે. હજુ એને એકદમ ડાર્ક ઘસવાનું હોય કે જેથી એકદમ ગાઢું ચંદન ઉતારવાનું છે. આ પ્રકારથી હજુ પણ ગાઢું કરવાનું. પછી થઈ જાય એટલે એને આપણે એક વસ્ત્રમાં ગાળી લેવાનું, એટલે કે પાણી બધું કાઢી લેવાનું અને એનો ડાર્ક ભાગ આપણે ભેગો કરવાનો છે. અહીંયા બતાવશું કરેલું છે આ રીતે. આ ચંદન છે. કેવું છે? એકદમ પૂરીના લોટ જેવું. આમ આપણે હાથથી એનો કોઈ પણ પ્રકારથી એનો શેપ આપીશું તો અપાઈ જશે. બહુ જલ નહીં કરવાનું. જો જલ થઈ જાય તો એક દિવસ એને સુકાવી દેવાનું, તો બીજે દિવસે એકદમ ટાઈટ થઈ જશે. પછી આ પ્રકારથી સિદ્ધ થઈ જશે. બરાબર. આમ હવે જો તમે આટલું બધું ના ઘસી શકતા હોવ તો બજારમાં ચંદન પાવડર હોય એ પાવડર લાવીને તમે જલ અંદર કરી અને આ રીતે તમે કરી શકો. કેમ કે આપણે શ્રીઅંગ ઉપર ધરવાનું નથી. આ તો આપણે ખીલોના સિદ્ધ કરવાના છે ને, એટલે બને તો હાથથી ઘસવું. ન થાય તો એ બજારનો જે ચંદન પાવડર હોય એને જ આવી રીતે જલથી કરી દેવાનો. ચંદનની ગોળી પણ મળે છે. હવે આની અંદર છે ને કેસરી કલર પધરાયેલો છે, કેમ કે થોડું ડાર્ક થઈ જાય. પેલું તો એકદમ વ્હાઈટ ચંદન ઉતરે છે. હવે આપણે એનો ખીલોના સિદ્ધ કરવા હોય એટલે કે ચોપાટના, તો આ રીતે એમાંથી થોડુંક લેવાનું છે, એક નાની ગોળી જેટલું. બરાબર. હવે આપણે એને હાથથી એકદમ પહેલાં તો વ્યવસ્થિત કરીને એનો દરેક જે ભાગ હોય એટલે કે અંદર ખાંચા પડતા હોય એ બધા બંધ કરી દેવાના. બહુ કોરું હોય તો સેજ જલવાળો હાથ આ રીતે લેવાનો, બહુ નહીં લેવાનો, નહીં તો પછી એને બહુ વાર થઈ જાય સુકાતા. આ રીતે ગોળી કરી પછી એને આમ શેપ આપવાનો છે. જેમ પેલા લાડુમાં મોદક હોય છે એ પ્રકારથી આપણે પેન્સિલની ઉપરમાં જે અણીનો જે ભાગ કેવો હોય, આમ ઉપરથી પતલો અને નીચેથી બ્રોડ, આમ ફટાકડામાં જે કોઠી આવે છે ફોડવાની એ પ્રકારથી એ રીતે. બરાબર. પછી એને આમ ગોળ કરી દો તોય ચાલે. આમ આ રીતે હાથથી ગોળ કરો તો પણ ચાલે. નીચે ગોળ રાખવું હોય તો ગોળ રાખવાનું, ને ચોરસ કરવું હોય તો આમ ને આ રીતે હાથથી ચોરસ જેવું કરી દેવાનું. બરાબર. પછી થઈ જશે આમ. અને એનો ઘાટ આ રીતે બેસે ને એ રીતે રાખવાનો, ગગડી ન જાય આ રીતે. બરાબર. હવે આ તો થઈ ગયું. હવે વચ્ચેનું આપણે જે ચોરસ પાસા કરવાના છે એના માટે પણ આ જ રીતે લઈશું.
એ ચંદનના પાવડરમાં પણ જલ કરીને કરો ને તો પણ ચાલે, કેમ કે ઘણાની પાસે પથ્થર ને ચંદન ને બધું હોય નહીં, એટલે ન ધરીએ અને ન કરીએ એના કરતાં તો જે હોય એમાંથી કરીને વિનિયોગ કરીએ, પછી જ્યારે લઈ આવીએ ત્યારે આપણે એનામાંથી સિદ્ધ કરી દઈએ. જુઓ આમાં બહુ આમ કોરું પડતું હોય એટલે સહેજ જલનો હાથ લેવાનો, અને બનાવતા જુઓ આમાં તો એકદમ ફિનિશિંગ આવી છે. જો ન આવે ને તો આ રીતે જલથી ફિનિશિંગ કરી દેવાની એના ઉપર, એટલે એકદમ શાઇનિંગ આવી જશે એનામાં. અને બહુ એકદમ કાઠું હશે ને આ ચંદન તો આમાં છે ને તિરાડો પડવા માંડશે, એટલે કે એકદમ વ્યવસ્થિત નહીં બને. એટલે કેવું લૂઝ બી નહીં અને બહુ કડક પણ નહીં, એ પ્રકારથી આમ રાખવાનું. હવે આમાં જોઈ લઈએ, આને આપણે થોડું લાંબુ કરવાનું છે. હા, શું કરવાનું, આ બનાવવી હોય ને તો એક સરખી જ બધી ગોલી કરવાની, કે જેથી બધી જ એક સરખી બને, નહીં તો નાની મોટી થઈ જાય. એક સરખા માપે કરવાની છે. જુઓ આટલું તો વચ્ચેનું પાસા સિદ્ધ થશે. હવે એને શું કરવાનું કે હાથથી જ અહીંયા આમ સહેજ પ્રેસ કરવાનું, આમ પછી આ બાજુ આમ પ્રેસ કરવાનું, પછી આમ પ્રેસ કરવાનું, અને પછી આમ પ્રેસ કરવાનું. એટલે કેવું આમ ચોરસ જેવું થઈ જાય આમ ચારે બાજુ. એટલે પછી ચારે બાજુ આપણે પેલી ડિઝાઇન પાડવી હોય તો ડિઝાઇન પડી શકે. બરાબર, આ રીતે. હવે આને છે ને બહુ ગીલું હશે તો વધારે ટાઈમ ને ઓછું ભીનું હશે તો થોડા ટાઈમમાં પંખામાં અથવા તાપમાં 1-2 કલાકમાં સુકાઈ જશે. હવે તેની ઉપર આપણે કલર કરતા જોઈએ. હવે આમાં શું છે કે જેમ કે હવે અહીંયા આના ઉપર આપણે કલર કરવાનો છે, કેમ કે 4 કેટલી કરવાની છે, 16 કરવાની છે. એટલે એના ઉપર 4 એક સરખી સિદ્ધ કરવાની છે. એટલે 4 રંગના કલરથી આપણે એને પેઇન્ટ કરવી પડે. જો તમને કલર કરતાં ન ફાવે તો તમે આ રીતે એમાં શું કરવાનું, આ થોડું ભીનું હોય ને ત્યારે જ આ રંગ, જેમ કે અહીંયા મેં વ્હાઈટ મોતી સહેજ અંદર પ્રેસ કરીને દબાઈ દેવાનું. બરાબર. હવે એને સૂકવી દેશો એટલે આ એકદમ ટાઈટ થઈ જશે. બરાબર. તો આ રીતે તમે અલગ અલગ રંગના મોતી પણ કરી શકો અને અલગ અલગ રંગથી એને પેઇન્ટ પણ કરી શકો. હવે એ પેઇન્ટિંગ કરવાનું બતાવી દઉં. બરાબર. એ જ રીતે આમાં પણ એવું છે કે આપણે એમાં અહીંયા પહેલાં 2, પછી અહીંયા 3, પછી 4, પછી 6 એ રીતે જોઈ લેવાનું. આપણી પાસે ચોપાટ જે હોય આ જે છે એમાં જોઈ લેવાનું. એ પ્રકારથી આપણે એમાં એટલે કે ટપકા કરવાના છે કલરથી. જો એ ન કરી શકો તો આ રીતે પછી એમાં મોતી દબાઈ દેવાના. અહીંયા 2, પછી અહીંયા 3 હોય તો 3, એ પ્રકારથી તમે મોતી પણ કરી શકો. બરાબર. અને કલર કરવો હોય તો કલર પણ કરી શકાય. હવે આ સુકાઈ જશે એટલે આ પ્રકારથી થઈ જશે. અત્યારે એનો કલર થોડો ભીનો છે એટલે ડાર્ક છે. હવે એકદમ આ ક્રીમ કલરનું થઈ જશે. હા, આ સુકાઈ ગયું છે એકદમ.
હવે આપણે એને કલર કરી દઈએ. જેમ કે હવે આપણે આના પર ગ્રીન કલર કરવો છે, તો એક દીવાસળીની સળી લો અને આ રીતે તેના ઉપર વચ્ચે ગ્રીન કલર મૂકવો. બરાબર. હવે હજુ અધિક આપણે કરીએ કલર, એટલે શું કરવાનું કે અહીંયા ચારે બાજુ એક એક ટપકા બી કરી દેવાના. બહુ જોશથી નહીં, ધીરે પ્રેસ કરવાનું, કેમ કે આ પાણી છે ને એટલે એના પર સ્પ્રેડ થઈ જશે. બહુ મોટું ટપકું કરશું તો પૂરું એ ભરાઈ જશે ને, એટલે બરાબર. આ ગ્રીન કલર કર્યો. હવે આપણે આ વચ્ચેનું જોઈ લઈએ. આ વચ્ચેનું પણ અહીંયા સુકાઈ ગયું છે એક. હવે એને આપણે કેવી રીતે કરવાનું છે. અહીંયા એક મેં કર્યું છે, એટલે પહેલાં 2 છે, આ રીતે 2, પછી 5. કલર મેં ફૂડ કલર જ વાપર્યા છે. 4. અહીંયા 6 કરવાના છે, એટલે બહુ નાનું છે એટલે આપણે ઝીણા ઝીણા કરી દઈએ. બરાબર. હવે એને 2 મિનિટ સુકાવા દઈશું, એટલે સુકાઈ જશે. તો આ બધા સરખા થઈ જશે. હવે અહીંયા મેં રેડી કરીને રાખી છે, એ જ બતાવી દઉં છું. આ રીતે મેં વિવિધ જેમ કે આ કેસરી, ગ્રીન, એ બધા અલગ અલગ કલર, ફૂડ કલર વાપર્યા છે, જેથી બધા અલગ અલગ થાય. બરાબર. તો આ બધી જ એક સરખી કરીને સૂકવી દીધી હતી. પછી 4 ઉપર એક સરખો કલર, આ 4 પર એક સરખો, આ 4 પર એક સરખો, એમ 4 અલગ અલગ પ્રકારથી. અને વચ્ચેનો કલર મેં થોડો બ્લેક જેવો લીધો છે, એટલે એ સોકટા અલગ દેખાય. હવે જો તમને આ કલર કરતાં ન ફાવે તો શું કરવાનું કે આ 4 ઉપર રેડ મોતી, આ 4 રેડ ઉપર ગ્રીન મોતી, આ 4 રેડ ઉપર વ્હાઇટ મોતી, અને આ 4 ઉપર બીજા કોઈ રંગના મોતી, એમ અલગ અલગ રંગના મોતી એક એક વચ્ચે તમે ખોસી દેશો. અને પછી એને એટલે ગીલામાં જ ખોસવાનું, તો જ એ સુકાશે, નહીં તો સુકાઈ ગયા પછી તો કંઈ જ નહીં થાય. એટલે ગીલામાં કરી દેવાનું. અને અહીંયા પણ તમને જો આવા ટપકા ન કરવા હોય ને, તો આમાં પણ તમે આ બતાવ્યું ને એ પ્રકારે જ મોતી એમાં ખોસી દેવાનું છે, આ પ્રકારે. અને તમારા મોટા હોય જો આ ખીલોના, તો અહીંયા પણ તમે અહીંયા જે રંગનું મોતી લીધું હોય એ જ તમે અહીંયા 4 બાજુ પણ લઈ શકો, કે જેથી એ વધારે સુંદર લાગે. બરાબર. એટલે ફૂડ કલરનો પણ યુઝ કરી શકો અને મોતી પણ યુઝ કરી શકો. તો તૈયાર છે ચોપાટ અને ચોપાટના ખીલોના. શ્રી વલ્લભાધીશ કી જય.